મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત. આજે હું તમને જે વાત કહેવાનો છું એ વાત તમને ક્યારેય સાંભળવા નહીં મળે અને ક્યારેય તમે સાંભળી પણ નહીં હોય. આ વાત તમે રેકોર્ડ કરી લેજો અથવા તમે આ વાતને આ વિડીયોને તમે એક જગ્યાએ હાંસવીને પણ રાખજો, કેમ કે ભવિષ્યમાં તમારે નવી પેઢીને પણ આ વાત તમારે જ્યારે બતાવવી હોય, સમજાવવી હોય, દેખાડવી હોય ત્યારે તમે દેખાડશો. કેમ કે આ વિડીયોમાં જે વાત કરવાનો છું ભારતીય સમાજ માટે, ભારતના હરેક સમાજ માટે, આખા ભારત સમાજ માટે એક મોટિવેશનલ વિડીયો બનવો છે, બરોબર? કેમ કે મેં આમાં 6 મહિનાનું રિસર્ચ કર્યું છે. 6 મહિનાના રિસર્ચ પછી મેં આ વિડીયો બનાવ્યો છે. અને હું જે વાત કહેવાનો છું એ મારું કોઈ રિસર્ચ કરેલું પોતાનું કે હાથે ઘડેલું નથી. કેમ કે ભારતના 200 ઇતિહાસકારો, જે વિદેશના અને ભારતના જેટલા ઇતિહાસકારો દુનિયાના છે એમાં 200 થી વધારે છે, પણ એ બધાના ઇતિહાસકારોમાંથી બધાની પોતપોતાની ડાયરીમાં જે એણે લખ્યું હોય રિસર્ચ કરીને આજથી 200, 500, 1000 વર્ષ પહેલાનું, તો એ બધાની ડાયરીઓમાંથી મેં અમુક મુખ્ય પોઈન્ટ, હારા પોઈન્ટ ગોતીને મેં આ ડાયરીમાં ભેગા કર્યા છે. અને આ ડાયરીમાંથી હવે હું તમને બતાવું છું કે ભારત હું હતું અને હું હતો ભારત દેશ, અને ભારત કેમ પાછો ખાડામાં પડી ગયો, આવી ગયો, ભારતની આટલી બરબાદી કેમ થઈ ગઈ, બધું તમને કહેવાનું છું, બરોબર? માંડીને વિગતવાર કહેવાનું છું. કેમ કે આ જે રિસર્ચ કરેલું છે ને એ મારા વડીલ મિત્ર શ્રી રાજીવભાઈ દીક્ષિત તમે ઓળખતા ન હોય તો વિડીયોમાં સર્ચ કરીને જોઈ લેજો. રાજીવભાઈ દીક્ષિતે જે એની જિંદગીમાં ભારતને માટે જે સ્વાભિમાનનું આંદોલન ઉપાડ્યું હતું ત્યારે એની જુવાનીમાં જે એની વિદ્યાર્થી જીવનમાં જેને રિસર્ચ કર્યું હતું એ બધું એને જેને ડાયરીમાં ભેગું કરેલું છે ને એમાંથી મેં મારી ડાયરીમાંથી અમુક વસ્તુ ગોતીને તમને હું આજ રજૂ કરું છું, બરોબર? તો તમે ધ્યાનથી સાંભળજો, જોજો અને આ વિડીયો ખૂબ શેર કરજો, બરોબર? કેમ કે આપણા ભારતીય સમાજ માટે, ખેડૂતો માટે અને પશુપાલકો માટે આ મોટિવેશનલ વિડીયો છે, બરોબર? એટલે શેર કરજો ખૂબ, બરોબર? હાલો, તો આપણે ભારતના ઇતિહાસની હું તમને વાત ચાલુ કરું કે ભારત દેશ સોને કી ચિડિયા હતો, કેમ હતો? ભારત દેશ એટલો સદ્ધર કેમ હતો? વિશ્વગુરુ કેમ હતો? બરોબર? આપણે નાનેથી સાંભળતા આવી છે ભારત દેશ સોને કી ચિડિયા હતો, બરોબર? આપણા ભારતમાં સૌથી જેટલા આક્રમણો થયા એમાંથી સૌથી પહેલા આની વાત કરું એમ તો સિકંદરે આક્રમણ કર્યું હતું, બરોબર? ત્યારે પણ રજપૂતો હતા આપણે, બરોબર? તેણે બહુ બધું બલિદાન આપ્યું હતું. પછી 7મી સદીમાં મુગલ જે આવ્યા એમાંથી 7મી સદીમાં પહેલો મોહમ્મદ બિન કાસિમ આવ્યો, બરોબર? ત્યારે આપણે રજપૂતે એને 700 વર્ષ સુધી રોકી રાખ્યા, કોઈ હુમલો થવા ન દીધો ભારત દેશ ઉપર, બરોબર? એની પછી મોહમ્મદ બિન કાસિમ આવ્યો, પછી મોહમ્મદ ગઝનવી આવ્યો, એની પછી તૈમુર લંગે હુમલો કર્યો, એનું રાજ આવ્યું. એની પછી અહેમદ શાહ આવ્યો, એની પછી અબ્દાલી આવ્યો અને એની પછી બાબર આવ્યો, બરોબર? એટલા આપણી ત્યાં એટેક થયા ને હુમલા થયા ને એટલું આપણું ઘણું બધું ભારતનું ધન લૂંટાઈ ગયું ને ગયું. એની પછી ઘણા બધા એવા ડચ આવ્યા છે, પોર્ટુગીઝ આવ્યા, ફ્રાન્સ આવ્યા, અંગ્રેજ આવ્યા. એમાં વાસ્કો ડી ગામા આવ્યો ને જે પોર્ટુગીઝ, એ કઈ રીતે આવ્યા અને અંગ્રેજો કઈ રીતે આવ્યા હું તમને કહું. વાસ્કો ડી ગામા એ રીતે આવ્યો કે આ છેલ્લે જે આ મોહમ્મદ ગઝનવીની બધા જે સોમનાથ 17 વાર લૂંટ્યું ને 17-18 વાર, બરોબર? ત્યારે એ ટેક્સ મેસેજ વિદેશમાં વયો ગયો કે એક ભારત નામનો દેશ છે ને એક મંદિર છે, એ એકને એક મંદિર ઉપર 17 વર્ષથી એકને એક માણસ લૂંટા કરે છે. તો એ ભારત દેશમાં કેટલું ધન હશે, તો એટલા વર્ષથી લૂંટે છે છતાં એ દેશમાંથી મંદિરમાંથી ધન ઓછું નથી થતું, ખાલી એક જ જગ્યાએથી. તો આખું ભારત દેશ કેવડું હશે, કેવડું ભરેલું હશે ધનથી, એમ. તો એ આ વાસ્કો ડી ગામા અને હમાસર મળી ગયા ને એટલે એની રીતે તપાસ કરતો રસ્તો ગોતતો આવ્યો, બરોબર? લૂંટવા માટે. એને પછી તમે ખબર જ છે કેટલા વર્ષ, એને 70 વર્ષ સુધી પોર્ટુગીઝે રાજ કર્યું હતું. પછી અંગ્રેજો કઈ રીતે આવ્યો હું તમને કહું. આપણે ભારત દેશના જહાજો, આપણા ભારતના જહાજો જ્યાં બહાર વિદેશમાં વેપાર કરવા જતા સમજી લો કે આ દુનિયા છે, બરોબર? આમાં હું તમને ટૂંકમાં સમજી જાજો. આ ભારત દેશ છે, આ ભારત દેશના અહીંથી આ કલકત્તા બાજુથી, આ બાજુથી, આ બાંગ્લાદેશ બાજુથી જે આપણે ભારત દેશ અહીંથી આ ગુજરાતમાંથી બધી બાજુથી જહાજો જે વિદેશમાં વેપાર કરવા જતા આખી દુનિયામાં. કેમ કે ભારત દેશ સોને કી ચિડિયા હતો, કેમ કે વિદેશમાં વેપાર થતો હતો, કેમ કે આપણે ખેતી પ્રધાન દેશ હતો, બહુ બધી આપણી ખેતી ઉપજાઉ હતી, બહુ બધા મહેનતુ માણસ હતા, આપણે ઋતુ ચક્ર બહુ સારું હતું, એટલે બધું ટાઈમ ઉત્પાદન સારું થતું હતું. આપણી પાસે એટલી ઔષધિ છે પુષ્કળ, એટલી કોઈ દેશમાં ઔષધિ નથી. આપણી પાસે એટલું અનાજ છે, કઠોળ છે, અને આ બધા હુકા મેવાની બધી વાત કરીએ તો 1,48,000 જેટલી વેરાયટી આપણા ભારત દેશમાં થાય, ઘણી લિસ્ટ બનાવીને તો, બરોબર? એટલે આ બધો વેપાર વિદેશમાં થતો, આપણા જહાજો વિદેશમાં જતા
તો આ ભારતના જહાજો અહીંથી જાતા વિદેશમાં, એટલે અમેરિકા, લેટિન અમેરિકા અને અમેરિકા જાય અને કેનેડા બાજુ જ્યાં આપણા જહાજ જતા હોય વેપાર કરવા, તેમાં વચમાં દરિયાકાંઠે ઇંગ્લેન્ડ પડે, બરોબર. તો ઇંગ્લેન્ડના, કેમ કે ત્યાં તો બરફ વાળું હતું, બરોબર, હવામાન, તો ત્યાંના એ વખતના જંગલી જીવન જીવતા એ વખતે, બરોબર. આ તો આ 500-600 વર્ષ પહેલાની વાત કરું છું. જંગલી જીવન જીવતા તો એનું શું હતું, જંગલના જનાવરના શિકાર કરીને એનું જીવન ગુજારતા. બીજા નંબરમાં આપણા જહાજો જે વેપાર કરવા નીકળતા તો એને દરિયાકાંઠેથી આપણા જહાજો લૂંટી લેતા, શિકાર કરી લેતા, લૂંટી લેતા અને જે કાંઈ મળે એનું જીવન જીવતા. પણ એ વખતે દરિયાકાંઠે જે જહાજ નીકળતા ત્યાં ખાલી ઇંગ્લેન્ડ નહીં, એની બાજુમાં જે ફ્રાન્સ અને આ જે બીજો સ્પેનિશ બે દેશ છે ને, એ બધા ત્યાં પરબારા જહાજ લૂંટતા ને. તો એક વખત બે દેશ વચ્ચે, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ થઈ ગયું જહાજ લૂંટવામાં. બહુ મોટા પાયે યુદ્ધ થયું એનું પણ છે, પણ હું તમને પછી ક્યારેક વાત કરીશ. એ બધું ઇતિહાસની ડાયરીમાં જ છે. એ જે યુદ્ધ થયું ને ત્યારે ત્યાંના રાજા, એને આપણે આ રાજા કહીએ, એના પોપ કહેવાય, એના રાજાએ મિટિંગ કરીને બેને સમાધાન કરાવીને વાત કરી કે એક જ્યાં જહાજ વેપાર કરવા જાય છે અમેરિકા, તો એક માણસને ફ્રાન્સ વાળાને અમેરિકા મોકલ્યો, જેનું નામ કોલમ્બસ હતું. એ જે કોલમ્બસ જે દેશનો હોય પાકી મને નથી ખબર, એ કોલમ્બસને અમેરિકા મોકલા અને ઇંગ્લેન્ડ વાળાને ભારત મોકલા કે આ જહાજ જ્યાંથી આવે છે વેપાર કરવા, જ્યાં ઉત્પાદન થાય છે ને, આપણે અહીંયા પરબારું લૂંટવી છે એની કરતા જ્યાં આ બધું થાય છે જ્યાં પરબારું, એ દેશને જ લૂંટવા જાય એમ. એટલે એ અંગ્રેજો ત્યાંથી એક અંગ્રેજને મોકલો, બરોબર, પેલા સંશોધન કરવા જોવા હાટું, અને એકને કોલમ્બસને અમેરિકા મોકલો. એટલે કોઈને દરિયાકાંઠે જે યુદ્ધ થતું, લૂંટીને જે યુદ્ધ થતું, યુદ્ધ મટી ગયું, બધું બંધ થઈ ગયું. પરબારું જ્યાં જાતું ત્યાંથી ઓલા પણ હોનું આવતું અમેરિકાથી બહારથી વેપાર કરવા જતા, એટલે એ હોનું પરબારું લૂંટવા આવી ગયું. અને અહીંથી જ્યાં ઉત્પાદન થતું ત્યાં લૂંટવા મોકલી દીધા અંગ્રેજને, બરોબર. અંગ્રેજ જે એ મોકલો ત્યારે એ 2 ફરવરી અને 1615 ભારતમાં આવ્યો અને ગુજરાતમાં આવ્યો, અને એ સુરત આવ્યો. એ તમને ખબર છે, બહુ નામ સાંભળ્યું છે સુરતમાં. અને સૌથી ગમે એ હુમલા થયા ને લૂંટવાના ગુજરાતમાં થયા છે. જેમ કે સોમનાથ બહુ લૂંટાણું, બરોબર. તે પછી અંગ્રેજોએ લૂંટ્યું તો સુરત આવ્યા, ગુજરાતમાં જ આવ્યા. એટલે ગુજરાતથી જ ચાલુ થયું છે જે કઈ લૂંટવાનું ચાલુ થયું, કેમ કે એ વખતે ગુજરાત બહુ સધર હતું વેપારમાં, અને હજી સધર છે અત્યારે. પેલા મુંબઈ બહુ હતું, પણ ગુજરાત છે, પણ ગુજરાત હજી એટલું સધર છે. 1615 પેલો અંગ્રેજ આવ્યો, એનું નામ હતું ઉસ્કા. આમાં બધું હિન્દીમાં છે, બરોબર. હું તમને ગુજરાતી કરીને કહીશ, કેમ કે આ વિડીયો મારે ગુજરાતીમાં બનાવવો છે પેલા. એટલે આમાં એમ લખ્યું છે, ઉસકા નામ થા થોમસ રો. આ ડાયરી છે, મેં આમાં બધું ભેગું કરેલું છે. ઉસકા નામ થા થોમસ રો. એ થોમસ રો જ્યારે ગુજરાતમાં આવ્યો ને, ભારતમાં, ત્યારે એ ચારે દિશામાં રેખડ્યો. ઉત્તર ભારતમાં, દક્ષિણ ભારતમાં, ચારે દિશામાં રેખડ્યો, જ્યાં હોય ત્યાં રેખડ્યો, અને એને તપાસ કરી. અને એ બધું 7 વર્ષ સુધી એને રિસર્ચ કર્યું. 7 વર્ષ સુધી આગળ ભારત રિસર્ચ કરીને અને એ પછી ગયો ઇંગ્લેન્ડ ગયો ને ત્યાં એને સંસદ ભવનમાં, એનું હાઉસ ઓફ કોમન્સ હોય, એમાં ત્યાં એના માણસોને બધા અંગ્રેજોને ભેગા કરીને, એના રાજાઓને અને મંત્રીઓને બધાને ભેગા કરીને મિટિંગ કરી મોટા પાયે. એ મિટિંગ 1 વર્ષ સુધી હાલી, અને એ મિટિંગમાં એને એમ કીધું કે હું આટલા વર્ષ ભારત રહ્યો, 7 વર્ષ સુધી મેં રિસર્ચ કર્યું, ભારત એટલો સદ્ધર છે કે એને લૂંટવો બહુ મુશ્કેલ છે, મને નથી લાગતું એ લૂંટાય. એની ઉપર 1000 વર્ષ રાજ કરો ને તો એ ખૂટે એમ નથી. બીજું એને એમ કીધું કે હું 4 દિશા એકલો, ક્યાંય મને કોઈ લૂંટારો, કોઈ ચોર કે કોઈ ગરીબ માણસ જોવા નથી મળ્યો. પછી એને એમ પણ કીધું મિટિંગમાં, આમાં હું તમને મુખ્ય પોઈન્ટ કહું છું, બધું નથી કહેતો, જેટલું એને રિસર્ચ કરીને એની ડાયરીમાંથી લખીને ગયો હતો અહીંથી. અત્યારે આપણે જ્યાં હોય ત્યાં ફરવા રખડવા આવી તો આપણે ફોટો વિડીયો ઉતારી લેવી છે, બરોબર, કેમેરામાં, અને આપણે યાદી રાખવી છે. એવી રીતે એ વખતના માણસો ડાયરી રાખતા અને એ ડાયરીમાં બધું રેકોર્ડ કરતા, અને એ ડાયરીમાંથી જે વસ્તુ એ બોલ્યો છે એ હું તમને અત્યારે કહું છું. એની ડાયરીમાં એને એમ કહે છે કે હું ભારતમાં જ્યાં રેખડ્યો, ત્યાં હું જેની ઘેરે મહેમાનગતિ કરવા જતો, ગુજરાતમાં કે બીજા પણ ભારતના ગામડાઓમાં, તો હું જ્યાં જતો તો ત્યાં ઘેરે એટલા સોનાના સિક્કાના ઢગલા હોય, ઢેર હોય. જેમ કે આપણે અત્યારે ભારતના ગામડામાં ખેડૂતની ઘેરે જઈએ એટલે શેણાના કોથળા બાસકી ભરી હોય, ઘઉંના બાસકા ભર્યા હોય, માંડવીના કોથળા ભર્યા હોય, થપ્પા મારેલા હોય. એવી રીતે કે ભારતના ગામડાઓના ખેડૂતોની ઘેરે સોનાના સિક્કાના થપ્પા મારેલા હોય. અને હું એને પૂછું તો હું એને એમ કહું કે આ કેટલા સિક્કા છે, એમ ગણતરીનો આંકડો આપો એમ. તો આના માણસો એમ કહેતા કે આની કોઈ ગણતરી ન હોય, આ વજનમાં હોય બધું. જેમ કે આપણે શેણા ઘઉં કઈ ગણીને થોડા રાખતા હોય, એવી રીતે સોનાના સિક્કા કોઈ ગણીને થોડા રાખતા હોય, એટલા હતા. એ વજનમાં રાખતા હતા, બધા ઢગલા મોઢે હતા એટલે વજનમાં રાખતા હતા. તો એ ન્યાને ઇંગ્લેન્ડમાં જઈને એમ કહે છે કે એટલું સોનું જેની ઘેરે જતો
તો ઘરે ઘરે એટલું હોનોના થપ્પા મારેલા હતા. એટલો ભારત દેશ અમીર હતો. એ આવીને આમ ભારતને જ્યાં જ્યાં ગયો ને ત્યાં ભારતનું હોનું જોઈને સોંકી ગયો હતો કે ચારથી એને મોઢામાં બોલાઈ ગયું હતું આ તો ભારત સોને કી સીડિયા છે એમ. અને અંગ્રેજ એમ કે છે કે એ ભારત સોને કી સીડિયા નહીં, ભારત સોને કા શેર થા. પછી એની ડાયરીમાંથી એમ કહે છે, અંગ્રેજ છે એની ડાયરીમાં એમ લખે છે. પછી આ હું તમને જે વાત કરું ને એ બીજા બધા અલગ અલગ અંગ્રેજ અલગ અલગ ઇતિહાસકાર એની ડાયરીમાંથી જે લખેલું છે ને એ બધું હું તમને હવે કહું છું. કેમ કે એક અંગ્રેજની ડાયરીમાં એવું છે જે મહાન અંગ્રેજ છે, એનું નામ મેં આમાં નથી લખ્યું. એ એનું દેશ વિદેશમાં ઇંગ્લેન્ડમાં અમેરિકામાં બધાએ બહુ એનું માન સન્માન છે. કેમ ખબર? એને બહુ માન સન્માનથી નજરેથી જોવે છે. કેમ કે એની કોઈ પણ વાત હોય ને એ પ્રૂફ સાથે હોય, એમ ફૂલ પાકે પાયે રિસર્ચ કરેલી સિક્કાવાળી વાત હોય. એટલે એને એની ડાયરીમાંથી એમ કહે છે કે ભારત અંગ્રેજો કે પહેલે કા જો ભારત है वो कृषि प्रधान ही नहीं, खाली અંગ્રેજો પહેલાનો ભારત છે ને એ ખાલી કૃષિ પ્રધાન નથી, એક ઔદ્યોગિક અને વ્યવસાયિક દેશ હતો એમ. दुनिया में पासा सर्वश्रेष्ठ હતો भारत. भारत की भूमि इतनी ज्यादा उपजाऊ है, इतनी दुनिया के कई देश की नहीं है. ભારતની ભૂમિ એટલી બધી ઉપજાઉ છે કે એટલી ભૂમિ ક્યાંય દુનિયામાં કોઈની ઉપજાઉ નથી. આપણા ભારત દેશ જેટલી ઉપજાઉ કોઈ, કેમ કે ભારત દેશ જેટલું ઉત્પાદન કોઈ વસ્તુ પણ કરે ને એટલું કોઈ વસ્તુ ઉત્પાદન નથી કરતું. 1,48,000 વસ્તી વેરાયટી લિસ્ટ બનાવો ને, જેમ કે અનાજ, કઠોળ, ભાત, ચોખા, જે કાંઈ ઔષધિ બધું લિસ્ટ બનાવો એટલે 1,48,000 નામ થાય. અને ખાલી ભાત છે ને, ભાત, ચોખા, સાવલ, એ 1,44,000 એ વખતમાં આજથી 300 વર્ષ 500 વર્ષ પહેલાની વાત છે. 1,44,000 વેરાયટીના ભાત ખાલી હતા બધા આખા ભારત દેશના. અત્યારે તો લિસ્ટ બનાવો તો ખાલી 15,000 બધા રાજ્યના ભેગા કરો ને તો ખાલી 15,000 સુધી વેરાયટી બચી છે ભાતની. એમ કહે છે ભારત કે व्यापारिक इतने होशियार है दुनिया में कहीं किसी के नहीं है. ભારતના વ્યાપારી એટલા બધા હોશિયાર છે કે દુનિયાના એટલા બધા કોઈ માણસો કે એક દેશના વેપારી એટલા હોશિયાર નથી. પછી આમાં હિન્દીમાં છે, પહેલા હું તમને હિન્દીમાં કે પછી ગુજરાતીમાં કે भारत के जो कारीगर है उनके हाथों से बना कपड़ा अन्य चीजें पूरे विश्व में बिकती है. ભારતના કારીગરોનું જે કપડું છે ને, એના હાથે જે કપડું બનેલું છે ને એવું દુનિયામાં મેં ક્યાંય કપડું નથી જોયું એમ. અને એની વસ્તુ આખી દુનિયામાં વેચાય છે એમ. જેમ કે આપણે નાનેથી સાંભળતા આવીએ છીએ કે ભારતનું એટલું નાજુક કપડું હોય કે આવડી નાની એવી વીંટીમાંથી આખું કપડું બહાર નીકળી જાય. 15 મીટરનું 15 ગજનું કપડું છે ને આખું વીંટીમાં જ નીકળી જાય અને એનું વજન પાછું 100 ગ્રામ. અને બીજી વાત તમે સાંભળી છે કે આપણું ભારતના કપડું એવું હતું એક માસીસ બાકસમાં પેટીમાં ખાલી આપણું આખી હાડી હમાઈ જતી, એવું ભારતનું કપડું હતું. અને હજી છે પણ હતું. અને આ બધું માલાન, ઢાકા અને મલમલ અને સુરત, આ અલગ અલગ રાજ્યમાં આ કપડું બને છે. वो कहता है भारत में ईंट अच्छी बनती है, चूना अच्छा बनता है, भारत सब चीज में बहुत आगे है. એમ કે છે કે ભારતમાં ઈંટું બહુ સારી બને છે, જે પથ્થર બને છે એ બહુ સારો બને છે. સૂનો છે ને, જે થાનની સિનાઈ માટી છે એ બધું બહુ ભારતની ખનિજ ભૂમિમાંથી જે વસ્તુ નીકળે છે ને એ બહુ સારી નીકળે છે. એવું દુનિયામાં ક્યાંય નથી નીકળતું, કેમ કે ભારત દેશમાં 90 જાતના ખનિજ નીકળતા હતા એ વખતે. वो कहता है भारत में कृषि व्यवस्था सबसे ज्यादा है, भारत में 1 एकड़ में 70 से 75 कुंटल धान पैदा होते हैं. 1 એકરમાં 70 થી 75 કુંટલ ધાન પેદા થતું હતું એ વખતે. એ પાછું દેશી ગોબર और ગૌમૂત્ર થી. અને અત્યારે યુરિયા ડીએપી થી પણ એટલું બધું નથી થતું. પછી એમ કહે છે एक शेरडी 1 एकड़ में 120 मेट्रिक टन शेरडी होता है और आज का उत्पादन यूरिया डीएपी થી. એટલે એમ કહે છે શેરડી 1 એકરમાં 120 મેટ્રિક ટન શેરડી ઉત્પાદન થાય છે એ વખતે થતી હતી. અને આજનું ઉત્પાદન યુરિયા ડીએપી 35 મેટ્રિક ટન થતું નથી. આજનું કહે છે કે કપાસ કા ઉત્પાદન ભારત में सबसे ज्यादा है. કપાસનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ થાય છે દુનિયામાં. ચીન અને પાकिस्तान અને અમેરિકા પણ કરતા જ્યાદા. ભારત में धान की प्रजाति 1 लाख से ज्यादा है. બોલો, મેં તમને કીધું ને ભારતમાં ખાલી ધાનની પ્રજાતિ 1 લાખ થી જ્યાદા છે, જાજુ. અને ચોખા 1,44,000 ખાલી ચોખાની વેરાયટી હતી. અને અત્યારે આજની વેરાયટી અત્યારે ગણતરી કરો તો 15,000 છે. બરોબર. આ બધું રિસર્ચ કરેલું જે અંગ્રેજોની ડાયરી છે એમાંથી મેં મુખ્ય પોઈન્ટ કાઢીને તમને કહું છું. આ તમને બધું ખોટું લાગતું છે અને ફાંકા લાગતા છે, પણ એવું કાંઈ નથી. એમ કે એક અંગ્રેજ એમ કહે છે કે સૌથી પહેલા હળ બન્યું ખેતી કરવાનું. હા, એ તો આપણે દેખીતી વાત છે ને, કૃષ્ણ ભગવાનના ભાઈ બળદેવ છે એને આપણને હળ આપ્યું. એ તો કોઈ કઈ ન કે અમારું હળ છે. सबसे पहला हल बना तो सारी दुनिया में हल चलाना भारतवासी के पास से सीखा.
એટલે આખી દુનિયાએ ખેતી કરવાનું કામ, હળ હકવાનું કામ ભારત પાસેથી શીખ્યું લોકોએ, આખી दुनिया है। और ये भारत ने पूरी दुनिया को सबसे अच्छा साधन दिया है। हड़ के अलावा खरेपियो, पावड़ो, कुआड़ी, धारियो, त्रिकम, कोदाड़ी, दातरडी, ये सब चीजें भारत में पहले आई, दुनिया में बाद में आई, सेकंडो साल पहले आई। એટલે આ બધી વસ્તુ ભારતે દુનિયાને પહેલા આપી, ભારતમાં પહેલા આવ્યું હતું, ભારતમાં આ બધું પહેલા આવ્યું પછી દુનિયાને આપ્યું। ભારતમાં બીજ મતલબમાં ભારતમાં ખેતી કરવાનું જે કામ છે ને, જે આપણે લાઈનમાં ખેતી કરી છે ને, તલ વાવી, સિંગ વાવી કે કપાસ વાવી, આમ લાઈનમાં વાવી, દુનિયામાં કેમ વાવતા ખબર છે? ખાલી ઘા કરી દેતા, આડાહવળું ગમે એમ ઘા કરી દેતા, એ ઉગે ને એ ઉત્પાદન લેતા। અને લાઈનમાં વાવવાનું જે પદ્ધતિ છે ને, એ ભારત પાસેથી શીખી છે દુનિયાએ। પહેલા આપણે પહેલેથી એમ જ વાવી છે, દુનિયાને કઈ વાવતા ન આવડતું, કેમ કે દુનિયામાં એટલી બધી ઋતુ ચક્ર આપણી જેવી હતી જ નહીં, તો ખેતી ક્યાંથી કરતા? એક અંગ્રેજ એમ કહે છે કે इंग्लैंड के किसानों भारत आके खेती सीखे और यहाँ प्रयोग किए। એ એમ કહે છે કે ઇંગ્લેન્ડના કિસાનો છે ને, એ ભારત જઈને ખેતી શીખા અને પછી અહીંયા આવીને ખેતી ચાલુ કરી, બરોબર? એની ડાયરીમાંથી કેમ કહે છે, वो कहता है भारत में तो 1 लाख जिस्म के चावल, हाँ जो आयु 1 लाख वेराइटी, એટલે 1 लाख जिस्म के चावल होते थे। दूसरी चीज तो भारत ने એમ કહે છે કે ભારતમાં 1 લાખથી વધારે વેરાયટીના તો ખાલી ભાત છે, ચાવલ છે। અને ભારતમાં ગોળ, ભારતમાં જે ગોળ બને છે ને, એ હજારો સાલથી બને છે। અને આપણે તો ખાંડ જે મોરસ છે ને, એ હમણાં ચાલુ કર્યું બનાવવાનું। એક ઇતિહાસકાર એમ કહે છે એની ડાયરીમાંથી જોઈને કે ભારતમાં જે ગોળ બને છે ને, એ હજારો સાલથી બને છે। આપણે તો ખાંડ મોરસ છે ને, સુગર, એ તો બનાવવાનું હમણાં ચાલુ કર્યું। એટલે હજી અંગ્રેજો જ્યારે આપણે અહીંયા ભારતમાં હતા ત્યારે 1800-1900 સુધીમાં ગમે ત્યારે એને ખાંડ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી છે। બાકી ગોળ તો આપણે વર્ષોથી બનાવતા, એની આપણી પાસેથી જાદુ શીખાતા, બરોબર? એક અંગ્રેજ એની ડાયરીમાં એમ કહે છે, એનું નામ છે फ्रांसवा फ्रीड। भारत में 70,000 जात की, हाँ 1,70,000 जात की वस्तुएं उत्पादन होती है। 1,70,000 जातनी खाली वेरायटी भारत में उत्पादन થાય છે। और ये पाछळना 3,000 साल से वो बोलता है, कहता है पिछले 3,000 साल से बिना रुके हुए हर गांव में 2,000 से ज्यादा चीजें उत्पादन होती है। गांव में सिर्फ बाहर से नमक आता है और कुछ नहीं। અને એ કહે છે ગામડામાં, ભારતના ગામડાઓમાં છે ને 2,000 થી વધુ વસ્તુ ઉત્પાદન કરે છે। ગામડાઓમાં જે વસ્તુ આવે ને બહારથી, તો ખાલી નમક એક બહારથી આવતું, એક નમક ઉત્પાદન ન થતું ગામમાં। બાકી ભારતના ગામડા બધી વસ્તુ ઉત્પાદન કરતા। એમાં એણે લિસ્ટ બનાવ્યું, એમાંથી એમ કહે છે 2,000 જાતની વસ્તુ, 2,000 વેરાયટી ભારતના ગામડાઓ ઉત્પાદન કરે છે। એ ગામડામાંથી પાછું નગરોમાં જાય છે એમ। उनकी डायरी में वो ब्रिटेन के निवासी, इनकी डायरी में वो लिखता है कि ब्रिटेन के निवासी यूरोप के देश वाले जब जानवर के जीवन बिताते थे, तब भारत में सबसे बेहतरीन कपड़े बनते थे और सारी दुनिया में बिकता था। तो એમ કહે છે કે જ્યારે આપણે બધાય અંગ્રેજો, ઇંગ્લેન્ડ ને આ બધાય યુરોપના બધાય દેશવાળા એમ કહે છે કે આપણે બધા જાનવર જેવું જીવન જીવતા હતા, ત્યારે ભારતમાં બધાય કરતા હારામાં હારા બેહતરીન કપડા બનતા હતા અને એ આખી દુનિયામાં પહેરતા હતા। એટલે પાછળના રોમન સામ્રાજ્ય વખતે જે 3,000 વર્ષ પાછળના સિકંદર વખતે રોમન સામ્રાજ્ય જે હાલતું હતું, અને આપણે મોહનજોદડો વખતથી વિક્રમાદિત્ય જે સોનેકી સીડિયા ભારત દેશ બનાવ્યો ત્યારથી જે આપણે ભારત દેશનું કપડું દેશ વિદેશમાં પહેરતું હતું। અને યુરોપના રાજાઓ અને રાણીઓ બધું ભારતના કપડા પહેરતા હતા। વિદેશના દેશ વિદેશના રાજાઓ અને રાણીઓ છે ને ભારતથી કપડા મગાવતા હતા। એ આમાં ડાયરીમાં લખેલું છે। वो कहता है मुझे शर्म नहीं आएगी ये बताने में, भारतवासी ने हमको कपड़े बनाने और पहनना सिखाया। और ये भी कहता है पिछले 3,000 साल रोमन साम्राज्य के जितने राज हुए वो सब भारत से ही कपड़ा मंगवाते रहे और पहनते रहे। और वो कहता है भारत के कपड़े इतने सुंदर और इतना हल्का है, पहनने वालों का पता ही नहीं चलता। हाँ, मैं તમને જેમ કીધું એમ પાછળના રોમન સામ્રાજ્યમાં જેટલા રાજા અને રાણીઓ હતા, રોમન સામ્રાજ્યમાં જેટલા રાજા થયા, એ બધા ભારતના કપડા મગાવતા હતા। અને એ પાછી એમ હોતું કે ભારતના કપડે इतने सुंदर है और इतना हल्का है कि पहनने वाले को पता ही नहीं चलता था। એટલું મુલાયમ નરમ કપડું હતું, જેમ મેં તમને કીધું બાકસમાં હમાઈ જાય। 100 ગ્રામ વજન હોય ખાલી, એક 15 ગજ કાપડનું। પછી આગળ, और वो कहता है कि 15 गज का कपड़ा एक अंगूठी में से निकल जाता है, एक माचिस की डब्बी में भर दो तो उसमें समा जाएगा। और वो कहता है भारत का कपड़ा 3,000 साल से बनता है।
એ હમ તો 1780 के बाद शुरू किया। એ અંગ્રેજ એમ કહે છે કે ભારતમાં તો પાછળના 3000 સાલ રોમન સામ્રાજ્ય વખતથી આ બધું કપડું રાજાઓ અને રાણીઓ પહેરે છે અને બને છે અને આખી દુનિયામાં એ વેચે છે વેપાર કરે છે આ કપડાનો। અને આપણે તો જે હમણાં 1780 માં કપડા બનાવવાનું ચાલુ કર્યું। એક इंग्लैंड નો इतिहासकार એમ કહે છે। एक अंग्रेज था, उसका नाम थॉमस मुद्रो। उसके पास एक छाल थी। આ એની ડાયરીમાં લખે છે। આ અંગ્રેજ છે ને, उसका नाम थॉमस मुद्रो है। એ એમ કહે છે કે જ્યારે મતલબમાં એ અહીંથી રિટાયર થયો, 30-40 વર્ષ સુધી અહીંયા નોકરી કરી અંગ્રેજે, પછી જ્યારે રિટાયર થયો ને અંગ્રેજ પાછો ઇંગ્લેન્ડ ગયો ને નિવૃત્ત હતો, ત્યારે ત્યાંની એના મિટિંગમાં હોય ને સંસદ ભવનમાં જ્યારે બોલાયો હોય અથવા ત્યાં ગયો હોય ત્યારે એની ડાયરીમાંથી એમ કહે છે કે હું આટલા વર્ષ ભારતમાં નોકરી કરી તે મને ત્યાંના રાજાઓએ એક સાલ આપી હતી, આટલા વર્ષ, કે 17 વર્ષ પહેલા મને એક સાલ આપી। એ 17 વર્ષથી સાલ હું હજી વાપરું છું। ગરમ સાલ જે શિયાળામાં ઓઢવાની આવે એ સાલ હું હજી વાપરું છું। અને ગમે એટલી ધોવ ગમે એમ ધોવ ને તો એની ક્વોલિટી એવી ને એવી રહેશે। અને આવી વસ્તુ મેં દુનિયામાં ક્યાંય યુરોપના એક દેશમાં નથી જોઈ આવી ક્વોલિટી વાળી વસ્તુ। એવી ભારતની સાલ બને છે, એવી વસ્તુ બને છે એમ। ऐसे 200 इतिहासकार है, सब वो कहते हैं भारत का उद्योग कृषि का व्यापार का दुनिया के किसी भी देश का मुकाबला नहीं हो सकता। 200 ઇતિહાસકારો છે એ બધા એમ કહે છે કે ભારતના ઉદ્યોગ અને કૃષિનો વેપાર દુનિયાના કોઈ પણ દેશ સાથે મુકાબલો ન થાય। 1813 में मतलब 1813 में बहस हुई। भारत की आर्थिक स्थिति पूरी दुनिया में 43% रही। એટલે 1813 में ખાલી રિસર્ચ કર્યું ને ત્યારે એમ કીધું અંગ્રેજોએ રિસર્ચ કરીને કે ભારતમાં ઉત્પાદન 43% છે। ભારત એકલો 43% આખી દુનિયાને પૂરું પાડે છે અને બાકી કેટલું વધે? 43 એટલે 60% 60% જે વધે એ આખી દુનિયાના બધા દેશો ભેગું કરે ને તો 60% થાય। ભારત એકલો 43% આખી દુનિયાને પૂરું પડે છે। એટલે ફર્સ્ટ નંબરમાં પહેલા ભારત આવતું, પછી ચીન આવતું હતું અને ચીન આવતું હતું 27%માં। એટલે ભારત 43%, બે થઈને 70% દુનિયાને પૂરું પાડતા હતા। બાકી બધું વધે આખી દુનિયાને। ચીને ઉત્પાદન હતું પણ એમાં કેટલું બતાવે 27%। આપણે ભારત દેશ એકલો 43%। અખંડ ભારત હતું એટલે અત્યારનું ભારત નહીં। અખંડ ભારત એટલે થોડુંક બહુ મોટું હતું। આપણે આજુબાજુના પડોશી દેશ છે ને બધા આવી એમાં। પછી वो कहता है कि भारत में स्टील बनाने की टेक्नोलॉजी जो है वो सारी दुनिया में किसी के पास नहीं। ભારતમાં જે સ્ટીલ બનાવવાની ટેકનોલોજી છે ને એ વખતની, હા, જે બધા એમ કહે છે ને અંગ્રેજોએ પુલ બનાવ્યો, અત્યારના પુલ આવા છે તેવા છે, રેલવેના બધા અંગ્રેજોએ પુલ બનાવ્યા ને, પણ ટેકનોલોજી ભારતની હતી, સ્ટીલ ભારતનું હતું। ભારતમાં જે ખનીજ નીકળતું ને, સ્ટીલ નીકળતું ને, ભારતનું એટલું મજબૂત હતું। એ એમ પોતે એની ડાયરીમાં આમ કહે છે કે वो कहता है इंग्लैंड में अच्छी से अच्छी अच्छा लोहा जो बनता है वो भारत में घटिया से घटिया लोहा का मुकाबला नहीं कर सकता। એટલે ઇંગ્લેન્ડનું હારામાં હારું લોખંડ હોય ને એ ભારતનું ઘટિયામાં ઘટિયામાં હાવ કાટી ગયેલું હળી ગયેલું લોખંડ હોય ને તો એ આપણા લોખંડ હારે મુકાબલો ન થાય। ભારતના લોખંડ હારે મુકાબલો તોય ન થાય, તો એ નબળું પડતું। એવું આપણું સ્ટીલ હતું, બરોબર? અત્યારે નથી એવું સ્ટીલ। એટલે એ એમ કહે છે કે ભારતમાં જો સ્ટીલ બનાવવાની કે ટેકનોલોજી है એ સારી દુનિયામાં કોઈની પાસે નથી। તમે સમજી जाइए, હું हिंदी ने गुजराती બે मिक्स बोलूं છું। वो कहता है इंग्लैंड में अच्छी से अच्छी, પછી આગળ જોઈ, भारत का स्टील सर्वश्रेष्ठ है। वो कहता है कि हम में लोहा बनाने की शुरुआत 1825 में आई। भारत का स्टील सर्वश्रेष्ठ है। वो कहता है कि हम में लोहा बनाने की, लोखंड स्टील बनाने की शुरुआत 1825 में शुरू किया। भारत में तो 10वीं सदी में ही हजारों टन दुनिया में देश में बिकता है। એટલે એમ કહે છે ભારતના સ્ટીલ સર્વશ્રેષ્ઠ છે। એમ કહે છે કે અમે સ્ટીલ બનાવવાની શરૂઆત 1825 માં કરી, પણ ભારતમાં તો 10वीं સદીથી હજારો ટન દુનિયામાં આનું સ્ટીલ વેચાય છે એમ। वो कहता है कि भारत का लोहा जहाज बनाने में बहुत काम में आता है। और वो कहता है कि दुनिया में जहाज बनाने की तकनीक कला भारत में ही विकसित हुई है। એ કહે છે કે ભારતનું જેટલું સ્ટીલ છે ને એ જહાજ બનાવવામાં બહુ કામમાં આવે છે અને ભારતનું જે જહાજ બનાવવાની તકનીક છે ને એ કલા ભારત में ही विकसित हुई है। જે જહાજ બનાવવાની શરૂઆત ને હારામાં હારું જહાજ બનાવવાનું શરૂઆત થઈ ને તો એ ભારતમાંથી ચાલુ થયું છે। કેમ કે તમારા ફેસબુકમાં એનો મેં અલગથી આ જે પોસ્ટનું જે ફેસબુકમાં મૂકીને એમાં એને આખો ઇતિહાસનો જહાજ, ભારતના જહાજનો ઇતિહાસ આખો એમાં મૂકીશ, ક્યારથી શરૂઆત થઈને ભારતના જહાજ બનવાની સ્ટીલથી। પછી આપણા જહાજો આપણા બન્યા ને પછી દેશ વિદેશમાં દુનિયામાં દરિયામાં જે જહાજ થયા ને એ બધા આપણી પાસેથી શરૂ થયા। કેમ કે આપણું
50 કે 70 વર્ષ જહાજ હાલી ગયેલું હોય ને, નિવૃત્ત થઈ ગયેલું જહાજ ઇંગ્લેન્ડ વાળા અંગ્રેજો ખરીદતા અને વાપરતા હતા. એ પાછા 20-25 વર્ષ એ વતન હાંકતા હતા, બોલો. અને એનું જહાજ ગમે એવું સારી ક્વોલિટીનું બનતું ને તો એ 10-12 વર્ષમાં પતી જતું, એવું ઇતિહાસકારો ડાયરીમાં એને કહે છે અંગ્રેજો. जो हम दुनिया के देशों ने जहाज बनाने की तकनीक भारत से ही सीखी और किसी देश के पास पानी के जहाज बनाने की तकनीक उपलब्ध नहीं है. એ કહે છે કે દુનિયાના દેશોના જહાજ બનાવવાની તકનીક ભારતથી જ શીખ્યા છે એવી, અને કોઈ પણ દેશ પાસે પાણીના જહાજ બનાવવાની તકનીક ઉપલબ્ધ નહોતી. સબ ચીજ में सोने की मांग करते थे. એટલે એ અંગ્રેજ એમ કહે છે, જે ઇંગ્લેન્ડ જે અંગ્રેજ પેલો જો મેં તમને વાત કરી ને ડાયરીમાંથી જે ઇંગ્લેન્ડ મીટિંગ કરીને કહે છે, એમ કહે છે કે જે કાંઈ ભારતની વસ્તુઓ વેચાતી જ નહીં દુનિયામાં, તો એ સામે સોનાની માંગ કરતા હતા. ત્યારે પૈસા નહોતા કાંઈ. કપડું વેચે કે અનાજ વેચે કે કોઈ પણ વેપાર કરે તો વજન સામે સોનાનું વજન થતું હતું. કોઈ પણ વસ્તુ વેચો ને એને સામું સોનું તોલાતું હતું. એટલે આખી દુનિયાનું સોનું વેપાર કરીને આવતા જહાજ અને ભારતમાં બધા નાખતા. જેમ દરિયામાં બધી નદી ભેગી થાય ને દરિયો બને, પાણીથી ભરાય, એમ ભારત દેશ આખો સોનાનો સમુદ્ર બનતો હતો. એટલે ભારત સોને કી સીડિયા નહીં પણ ભારત સોનાનો શેર બન્યો એ વખતે, બરોબર. કેમ કે ભારતમાં સોનું બધું બહારથી આવતું હતું. આપણા ભારત દેશમાં એક બે જગ્યાએ એક નદીમાંથી નીકળે છે, અને એક ભારત દેશમાં એક કાવેરી એક નદીમાંથી નીકળે છે, અને એક આપણે જે KGF તમે પિક્ચર જોયું ફિલ્મ, એ દેશમાં જે રાજ્યમાં સોનું નીકળે છે ત્યાં સોનું નીકળે છે. બે જગ્યાએ સોનું નીકળે છે, બાકી સોનું દેશ વિદેશમાંથી એ વખતે આવતું. પછી આ બધી મીટિંગ પૂરી થઈ અને પછી એને એના માણસોને ફૂલ ટ્રેનિંગ આપી. 1 વર્ષ સુધી ટ્રેનિંગ થઈ કે ભારત દેશને ગુલામ કેમ બનાવવો, બરોબર. તે પછી તમને ખબર હોય તો પ્લાસીનું યુદ્ધ ને એ બધું તમે વાત સાંભળી છે. શરૂઆત ત્યાંથી થાય છે અંગ્રેજોને આવવાની, છે પ્લાસીનું યુદ્ધ ચાલુ થયું, બરોબર. પ્લાસીનું યુદ્ધ મેં આમાં લખ્યું છે કે નથી લખ્યું તો કોઈ ખબર નથી. પછી અંગ્રેજો આવ્યા અને 200 વર્ષ સુધી જે ભારત દેશને લૂંટ્યો, એમાંથી હું તમને હવે આંકડો આપું. ભારત દેશને પેલો અંગ્રેજ કેટલું લૂંટીને ગયો, બરોબર. એમાં રોબર્ટ ક્લાઇવ 1757માં આવ્યો હતો, બરોબર. જે તમને પ્લાસીના યુદ્ધની વિશે ખબર છે. રોબર્ટ ક્લાઇવ, જે પ્લાસીનું યુદ્ધ થયું હતું, બરોબર. એ 7 વર્ષ રહ્યો હતો. કેટલો? 7 વર્ષ કલકત્તા બાજુ છે. એ બાજુનું જે રાજ્ય હતું ને એને જ ખાલી લૂંટ્યું હતું, એક જ રાજ્યમાંથી. અને એ લૂંટીને ગયો ઇંગ્લેન્ડ, પેલો અંગ્રેજ. 7 વર્ષ લૂંટીને ગયો એટલે એને ત્યાં સંસદ ભવનમાં બોલાવ્યો. ત્યાંના રાજાએ જે શરત પ્રમાણે, કરાર પ્રમાણે મોકલ્યો તો એ પ્રમાણે એને વાત કરી કે તમે ભારત દેશમાંથી શું લઈને આવ્યા, હું લૂંટીને આવ્યા એમ. એ કે હું ભારત દેશમાંથી હીરા, માણેક, પન્ના, સોનું, ચાંદી, આ બધું વસ્તુ હું લૂંટીને આવ્યો. એ કે કેટલું લૂંટીને આવ્યો એમ. એટલે એણે કીધું કે હું ભારત દેશમાંથી 900 જહાજ લૂંટીને આવ્યો. 900 જહાજ, પાણીના 900 જહાજ ભરીને આવ્યો. એટલે એમ કીધું જહાજ 900 જહાજ એટલે કેટલું થાય ખબર છે? એમાં એક જહાજમાં 70 મેટ્રિક ટન એટલે 7000 કિલોગ્રામ. એક જહાજમાં 70 મેટ્રિક ટન આપણું સોનું ભારત દેશનું ખજાનો લૂંટી ગયો. એમાં એક જહાજમાં 70 કિલોગ્રામ એટલે 3500 મણ સોનું. એટલે એક જહાજમાં 3500 મણ થાય તો સમજી લો 900 જહાજનું કેટલું થાય. એટલે પેલો અંગ્રેજ છે ને એ ટોટલ 14 લાખ કરોડ, 900 જહાજ જે ભરીને ગયો ને એ 14 લાખ કરોડ જેટલું અત્યારની કિંમતમાં સોનું લૂંટીને ગયો. અત્યારની થતી છે અથવા એ વખતની નહીં હોય. એટલે એ પહેલો અંગ્રેજ 14 લાખ કરોડ લૂંટીને 7 વર્ષમાં લઈને ગયો, બરોબર. એની પછી વોરન હેસ્ટિંગ આવ્યો. મતલબમાં 200 વર્ષની અંદર જેટલા જનરલ ગવર્નર આવ્યા, જેમ અત્યારે વડાપ્રધાન મેન હોય એ વખતનો અંગ્રેજ મેન વડાપ્રધાન ત્યારનો હોય, એમાં 200 વર્ષમાં 20 જેટલા આવ્યા. એનું બધાનું લિસ્ટને હું તમને નામ આપું. પેલો રોબર્ટ ક્લાઇવ એટલું લઈને ગયો, પછી વોરન હેસ્ટિંગ આવ્યો, એની પછી વિલિયમ પ્રિન્ટ આવ્યો, એની પછી કરજણ આવ્યો, એની પછી લોરેન્સ આવ્યો, એની પછી વિલિયમ બેન્ટિંગ આવ્યો. હવે 1 ટન એટલે 1000 કિલો, 1 ક્વિન્ટલ એટલે 100 કિલો થાય, 1 મેટ્રિક ટન એટલે 1000 કિલો થાય. તો પેલો અંગ્રેજ 3500 મણ સોનું એટલે એક જહાજમાં 3500 મણ સોનું એટલે 14 લાખ કરોડ પેલો અંગ્રેજ લૂંટીને ગયો 7 વર્ષની અંદર. તો 200 વર્ષની અંદર 20 અંગ્રેજ એની રીતે, કોઈ 14 વર્ષ, કોઈ 15, કોઈ 20 વર્ષ, કોઈ 8-10 વર્ષ રાજ કર્યું હોય એને પોતપોતાની રીતે લૂંટીને મોકલ્યું હોય. તો 200 વર્ષની અંદર એ કેટલું લૂંટીને ગયા તમને કહું. ખાલી અંગ્રેજનો જ આંકડો આપો, એની પહેલાનું તો પછી કહું. અંગ્રેજો ભારત દેશમાં સોનાની સડક
3 વખત બનાવ્યું હોય, જેટલી હાઈવે સડક છે એ 3 વખત હોનાની બનાવી હોય ને એટલું હોનું લઈને વહી ગયા 200 વર્ષની અંદર. એની પહેલા તો ડચ લઈ ગયા, એની પછી પોર્ટુગીઝ લઈ ગયા, એની પછી ફ્રાન્સ લઈ ગયા, એની પહેલા પછી આ મુગલ ને એ બધા લૂંટી ગયા, વાસ્કો ડિગામાં આ બધા લઈ ગયા, એ બધું અલગ. તો તમને એમ થતું છે તો આટલું બધું ભારત દેશ સોને કી ચીડિયા, આટલું બધું ભારતમાં હોનું હતું તો ભારતમાં આટલી બધી ગિરાવટ કેમ, ભારત એટલો બધો ખાડામાં કેમ વહી ગયો, ભારત એટલો બધો નબળો કેમ પડી ગયો, એમ આટલું બધું હતું તો ક્યાંય ગયું એમ. એ વખતે અંગ્રેજો હતા ત્યારે એટલું બધું લઈ ગયું ને એટલું બધું પહેલાંય હતું, તો ભારતની નબળાઈ, ભારતની એટલી આમ ખરાબ અસર એટલી બધી, એમ ભારત એટલું બધું ખાડામાં કેમ વહી ગયું, ભારતની આટલી બધી ગિરાવટ કેમ, એમ તમને એ થતું છે, બરોબર. એને તમારા મનમાં એ પ્રશ્ન હશે. તો ગાયની કતલ, અંગ્રેજો આવ્યા એટલે પહેલા મેં તમને વાત કરી એમ અંગ્રેજોએ રિસર્ચ કર્યું ભારતમાં આવીને જે અંગ્રેજોએ રિસર્ચ કર્યું ને એને પહેલા એ જોયું કે ભારત એટલો બધો પૈસાવાળો દેશ છે, તેને ગુલામ કેમ બનાવો. કોઈ પૈસાવાળો માણસ જલ્દી કોઈ દી ગુલામ ન બને, કોઈ પણ અમીર માણસ હોય એને જલ્દી ગુલામ બનાવી ન શકાય. તો એના પહેલા એની દુખતી નસ પકડવી પડે, એને કમર તોડવી પડે, આર્થિક રીતે એને ભાંગવો પડે, એની જે કાંઈ હોય એમાં આપણે એને બહુ ફૂલે ફૂલ રિસર્ચ કર્યું, બહુ રિસર્ચ કર્યું. પછી એને જાણવા મળ્યું કે ભારતને ખેડૂતો, ભારતના માણસો, એની મૂળ કેન્દ્રબિંદુ એની ગાય છે, એનું દૂધ ઘી ખાય છે, એના લીધે ભારતના માણસો તાકાતવર થાય છે, એટલે આટલી બધી ખેતી કરી શકે છે. ભારતના ગૌમૂત્ર અને ગોબરથી આટલા ખેતી કરે છે, એટલે એની મેન કેન્દ્રબિંદુ, એની આસ્થાની કેન્દ્રબિંદુ ગાય છે. તો સૌથી પહેલા એની ગાયની કતલ કરો અને એનાથી જે નંદી ઉત્પાદન થાય છે એ નંદીની પણ કતલ કરો, એટલે ખેતી એની બરબાદ થાય. ખેતી બરબાદ થાય એટલે ભારતની આર્થિક સ્થિતિ આપોઆપ ભાંગી જાય, ભારતનો માણસ કે ભારતના ખેડૂતો આપોઆપ નબળા પડી જાય, કેમ કે ભારતનું ખેતીનું એટલું બધું ઉત્પાદન થાય છે, ઉત્પાદનના લીધે ભારત દેશ સોને કી ચીડિયા હતો, એટલું બધું ભારતનું વેપાર બહાર દુનિયામાં થતો હતો. એટલે એની મેન કેન્દ્રબિંદુ ગાય છે, એની ખેતી છે. પહેલા એની ખેતી ભાંગો, ખેતી ભાંગવા માટે એની ગાયને કાપો. એટલે સૌથી પહેલું કતલખાનું 1750માં કલકત્તામાં કતલખાનું ચાલુ કર્યું, અને ત્યારે એ વખતે 300 કતલખાના ચાલુ કર્યા હતા. હાલમાં અત્યારે 35,000 કતલખાના ભારતમાં છે કાયદેસર. એટલે પેલા એની ગાય, એ વખતે ગાય કેટલી ગાય હતી હું તમને બતાવું. 700 કરોડ જેટલી ગાય હતી એ વખતે અંગ્રેજો આવ્યા ત્યારે, અને અત્યારે ભારતમાં 8 કરોડ ગાય છે. અંગ્રેજોએ અત્યાર સુધીમાં ગાયની કતલ આપણી 700 કરોડમાંથી 8 કરોડ સુધી થઈ ગઈ, કેમ કે ત્યારથી ગાય એટલી કપાય છે, તે પછી આપણું પશુધન એટલું ઓછું થઈ ગયું, એટલે આપણી ખેતી બરબાદ થઈ ગઈ. ખેતી અંગ્રેજો હતા ત્યાં સુધીમાં છેલ્લા 10-20 વર્ષ સુધી હાલી આપણું જે પશુધન હતું ત્યાં સુધી સારી ખેતી. પછી પશુધન ઓછું થઈ ગયું આપણી પાસે, તે પછી આવ્યું એસએફ ને જર્સી ગાય ને એવું બધું આવી ગયું, અને તે પછી 1960માં યુરિયા ડીએપી આવ્યું. પણ અંગ્રેજોના કાયદા પણ એવા બધા આવ્યા જે આપણને ખેતીના વિરુદ્ધ હતા. અને બીજું વિશ્વયુદ્ધ અને હરિયાળી ક્રાંતિ પણ આપણા ભારત દેશને નડી. એમાં બીજું વિશ્વયુદ્ધમાં જે મટીરિયલ બનતું હતું, તોપ ગોળાનું, દારૂ ગોળાનું, જે હથિયારો માટે બોમ્બ ગોળાનું, એ બધું મટીરિયલ બનતું હતું, એ મટીરિયલનું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે એ બધું મટીરિયલ પીતું. જેમ કે અત્યારે હીરા ઉદ્યોગ બંધ થાય તો કેટલા બધા બેરોજગાર થઈ જાય, તો એ વખતે વિશ્વયુદ્ધ બંધ થયું એટલે જ્યાદા બધા દેશના માણસો બેરોજગાર ન થાય, એની ફેક્ટરીઓ બંધ ન થાય હથિયારોની, એટલા માટે એનું સંશોધન કર્યું. અને 1952 પછી 5 વર્ષના રિસર્ચ પછી 1952માં પાછું એને એક ખાતર બનાવ્યું છે, યુરિયા ડીએપી કહેવાય. એને જોયું કે આ તો જમીનમાં નાખવાથી આનું ઉત્પાદન થાય છે. તો એ દારૂગોળાનું મારવાનું મટીરિયલ હતું, એ જમીનમાં ખેતીવાડીમાં નાખીને આપણને લોકોને મારવામાં હજી પણ આવ્યું છે. કેમ કે તે પછી યુરિયા ડીએપી આવ્યું 1960થી, તો અત્યાર સુધીમાં આપણે યુરિયા ડીએપીની ખેતીની એટલી બધી બરબાદી કરી નાખી છે, તો આપણે ઉત્પાદનમાં બહુ નીચે આવી જશે, જે પહેલાં જેવું ઉત્પાદન નહોતું. કેમ કે મેં તમને આગળ વાત કરી આપણું ભારત દેશનું ઉત્પાદન કેટલું હતું. અને તે પછી લોકો ખેડૂતો નહોતા નાખતા યુરિયા ડીએપી, તો એ હરિત ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ લઈને એક યોજના લેવા કે આ હરિયાળી, કેમ કે ઉત્પાદન ઓછું થઈ ગયું હતું, આપણું પશુધન ઓછું થઈ ગયું હતું, એટલે ઘઉં ને એવું કંઈ થતું નહોતું, ઓછું થઈ ગયું હતું. એને વધારવા માટે આ યુરિયા ડીએપી જેવું સંશોધન કરીને લાવ્યા, અને હરિયાળી ક્રાંતિના બાને એની ફેક્ટરીઓ ચાલુ રહે એટલે આ ખાતર બનાવ્યું અને આપણને આપ્યું બધાને, આપણી ખેતી બંજર કરી નાખી. અને યુરિયા ડીએપી ને કીટનાશક અને ટોટલ આ ભારત દેશના કિસાનોના રૂપિયા દેશ વિદેશમાં વયા જાય છે. ટોટલ કેટલા? 10,80,000 કરોડ
વિદેશમાં ભારતના કિસાનોના 10,80,000 કરોડ રૂપિયા ખાલી દવાના, ખેતીવાડીના ખાતરના, યુરિયા, ડીએપીના અને કીટનાશક દવાના વિદેશમાં વયા જાય છે કિસાનોના. જો પશુધનથી પાછું ખેતી કરે, ગાય આધારિત રાખીને, ગાયો રાખીને જો દેશી ખેતી પાછી કરે તો ભારત દેશના 10,80,000 કરોડ રૂપિયા પાછા આપણા ભારતના બચી જાય કિસાનોના. બીજા નંબરમાં ગાય આધારિત ખેતી કરો તો વરસાદનું પાણી જમીનના અળસિયા થઈ જાય ખેતીમાં, જમીનમાં, તો બધું વરસાદનું પાણી રિસાર્જ થાય, જે તળાવમાં વહી જાય છે એ જાય નહીં. અને પ્રકૃતિનું પણ બહુ બધો આમાં બચાવ થાય છે અને આપણા સ્વાસ્થ્ય માટે બહુ બધું સારું થાય છે. ઋષિ ભારદ્વાજને તમે ઓળખતા હોય તો આપણી પાસે ગાય ક્યાંથી આવી હતી? જે ભારદ્વાજ ઋષિ છે ને એણે આપણને કીધું હતું, જ્યારે સમુદ્ર મંથન થયું ને ત્યારે આપણી પાસે ગાય આવી. કામધેનુ ગાય સમુદ્ર મંથનમાંથી નીકળી ભારત દેશને ગાય મળી. ભાઈ ઋષિ મુનિ હતા, ભારદ્વાજ ઋષિએ ત્યારે જ લખી નાખ્યું હતું એના વેદમાં. એ કયા વેદમાં લખ્યું હતું મને ભૂલાઈ ગયું છે. 4 વેદ છે એમાં એક વેદમાં લખ્યું, અજુર્વેદમાં લખ્યું હતું કે આ ગાય, હજી લખેલું છે, આ ગાય જે દેશ પાસે રહે એ દેશ મહાન શક્તિશાળી થાય, વિશ્વગુરુ થાય, એનો મુકાબલો કોઈ દુનિયામાં નહીં કરી શકે એવો દેશ થાય ભારત દેશ. પણ જે આ ગાય જે દેશ પાસે રહે એ દેશ. અને એ ક્યાં સુધી કીધું કે જ્યાં સુધી આ ગાય સુખી રહે ત્યાં સુધી આ દેશ સોને કી સીડિયા રહે, મતલબમાં શક્તિશાળી વિશ્વગુરુ રહે. પણ જ્યારે ગાયની દશા બગડશે, જ્યારે ગાય દુઃખી થાય પછી આ દેશ ખાડામાં જાહે. જેવી ગાયની દશા થાય એવી દેશની દશા થાય. બરોબર? એટલે આપણી ગાયની દશા ક્યારે બગડી? ગાય દુઃખી ત્યારે થઈ, અંગ્રેજ આવ્યા પછી. ગાય કતલ અંગ્રેજ આવ્યા પછી ચાલુ થઈ. અંગ્રેજો આવ્યા એટલે આપણે આપણી ગાયને બસાવી ન હોય. બરોબર? કતલખાના એટલા ચાલુ થયા, જેમ ગાય પશુધન ગયું એમ ભારત દેશની બરબાદી આવી. અંગ્રેજો લૂંટતા ગયા ભારતને, કેમ કે એણે કીધું હતું શક્તિ, ભારદ્વાજ ઋષિએ કીધું હતું શક્તિશાળી થાય, વિશ્વગુરુ થાય. કેમ કે એ વખતમાં ભારત દેશમાં 3,000 રોમન સામ્રાજ્ય વખતે 3,000 વર્ષ સુધી ભારત દેશે એટલું ઉત્પાદન કર્યું. કેમ કે ભારત દેશ પાસે ઋતુ ચક્ર બરોબર 90 જેટલા ખનિજ નીકળતા ભારતની ભૂમિ ઉપર. અને 200 દેશ છે, 200 થી વધારે દેશ છે, એમાં ક્યાંક તો બરફ પડે છે અને ક્યાંક તો તાપ તડકો પડે છે, રેતી છે કેટલા દેશમાં તો, અને 60 જેટલા દેશમાં તો બરફ પડે છે. અને ક્યાંક વરસાદ, ક્યારે 12 માસ વરસાદ પડે છે. ભારત દેશ એવો છે કે 3 ઋતુ ચક્ર પ્રમાણે, 3 ઋતુ પ્રમાણે વ્યવસ્થિત હાલે છે. હવે તો એમાં પણ ફેરફાર થવા માંડ્યો છે, કેમ કે 12 માસ આપણે માવઠાનો વરસાદ ચાલુ રહે છે. એટલે આપણી જેવું ઉત્પાદન કોઈ દેશમાં થતું નહીં. એટલું બધું ઉત્પાદન થતું, એટલી બધી વેરાયટી થતી હતી. જેમ ઋષિએ કીધું કે ભારત જેટલું ઉત્પાદન કોઈ નહીં કરે, ભારત જેવો શક્તિશાળી વિશ્વગુરુ કોઈ દેશ નહીં થાય. તો આ વાત હતી ભારત દેશની સોને કી સીડિયાની. તો આ વિડીયો તમે ખૂબ જોવો અને ખૂબ શેર કરો. બરોબર? વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ કરજો. આમાં કોઈ મારું હાથે ઘડેલું, હાથે લખેલું નથી. આ બધું મારા વડીલ મિત્ર શ્રી રાજીવભાઈ દીક્ષિતના રિસર્ચ કરેલું છે. એમાંથી મેં બધા મુખ્ય પોઈન્ટ ગોતીને ભેગું કરીને તમને આ બતાવું છું, રજૂ કરું છું. અને બીજા જે 200 ઇતિહાસકારો છે એની ડાયરીમાંથી અમુક વસ્તુ ગોતીને મેં આમાં ભેગી કરીને તમને આ હું કહું છું. તો હાલો, જય હિન્દ, જય ભારત.